टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને સમાચારમાં હવે વાત કરીશું નળ છે છળની। મહીસાગરથી સમાચાર છે કે જ્યાં બહુચર્ચિત નળ સે જળ કૌભાંડનો મામલો 123.23 કરોડની ઉચાપત મામલે 12 કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે। સરકારના રૂપિયા દબાવનાર એજન્સીઓને વાસ્મો દ્વારા નોટિસ પાઠવવામાં આવી। સરકારના 123.23 કરોડ કોણે દબાવ્યા તેની એક્સક્લુઝિવ માહિતી TV9ની પાસે છે। કયા કોન્ટ્રાક્ટર પાસે કેટલી રિકવરી બાકી તેની માહિતી પણ TV9 પાસે। 111 એજન્સીઓમાંથી 55.77 કરોડ તો માત્ર 9 એજન્સીઓ જ દબાવ્યા છે। 9 એજન્સીઓ પાસેથી 4 કરોડથી વધુની ઉઘરાણી બાકી છે। 32 એજન્સીઓને 1 કરોડથી વધુની રિકવરી માટે નોટિસ પાઠવવામાં આવી છે। 41 ગામોની પાણી સમિતિ પાસે 2.49 કરોડની ઉઘરાણી બાકી છે। કોન્ટ્રાક્ટર નિકુલ પટેલને 9.10 કરોડ, આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને 8.81 કરોડની નોટિસ ફાળવવામાં આવી છે, તો બીવી ચૌધરીને 8.9 કરોડ, કૌશિક જોશીને 5.17 કરોડ, MU લુહાણાને 5.6 કરોડની રિકવરીની નોટિસ આપવામાં આવી છે। ચિરાગ રિંગ સર્વિસને 4.68 કરોડ, મહાવીરસિંહ સોલંકીને 4.25 કરોડ, KD વણકરને 4.25 કરોડ તેમજ આ સિવાય શ્રીનાથજી કન્સ્ટ્રક્શનને 4.12 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે। તો અલગ અલગ 41 ગામોની પાણી સમિતિ પાસે પણ 2.49 કરોડની ઉઘરાણી બાકી બોલી રહી છે।